એ કલેક્ટર સાહેબે પહેલાં વિડીયોમાં એવું કીધેલું હતું મીડિયાના માધ્યમથી કે 3 અમે નોટિસ આપશી અને પછી અંતિમ નોટિસ આપશી. તો સાહેબ મારા ઘરે બીજી નોટિસમાં મને ખાલી કરવાનો ટાઈમ આપી દીધો. બીજો મારો પ્રશ્ન એ મારા ઘરના ડિલિવરીનું મેં આની પહેલાં મીડિયાના માધ્યમથી કીધું એ બરાબર ડિલિવરીની 31 તારીખે મારા ફાધર પેરેલિસિસ છે. મારે ગવર્મેન્ટ જોબની મારો ભાઈ તૈયારી કરે છે અને ગ્રાઉન્ડ છે. તમે વિચાર કરી લ્યો અમે આ ડિપ્રેશનમાં ગવર્મેન્ટ જોબની તૈયારી કરી મારા ઘરનાને હું દવાખાને ક્યાંક ફેરવું કે મારા ફાધરને ફેરવું મને કોઈ મકાન ભાડે સાહેબ આપતું નથી અટાને બરાબર. અને જે રાખ્યું છે ગમે ત્યાં રાખે તો એ 9-10 હજાર ભાડા ભરે છે. હવે હું કમાવાવાળો મારા ઘરમાં એક હો તો મારે 10,000 ભાડું ભરવું કે મારે વાહે 4 જણાને ખવડાવું. પહેલો મારો પ્રશ્ન એ છે. વાત એવી છે કે અહીંયા વિકાસ કરવો છે એટલા માટે બધું ખાલી કરવામાં આવી રહ્યું છે. સાહેબ અમે એમ જ કહીએ તમારે વિકાસ કરવો છે કરો નો ડાઉટ. તમને એમ થતું હોય સરકારી જગ્યા છે અમે ખાલી કરી દેવા તૈયારી પણ આ ગરીબ માણસ બરાબર. અને મેન વાત તો સાહેબ એ સંસ્કાર ઇન્ડસ્ટ્રી જેરિયો જે સામે રહ્યો ને સાહેબ બરાબર એના કયો બધા પુરાવા લઈ આવે કલેક્ટર સાહેબને બરાબર. જો એ લીગલાઇઝ થઈ જતું હોય પૈસા દેતા તો અમે બધા પૈસા ભરવા તૈયાર હો. અમારો વિસ્તાર લીગલાઇઝ કરી આપે એવી માંગ છે.